જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. શિવાનંદજી, હા આપણે હમણાં જે આ પુરુષાર્થ રાખ્યો છે આખા દિવસનો, એમાં જે બધા યાદ આવે એમને બે દ્રષ્ટિથી જોવાનું, પછી એ વ્યવસ્થિત મને ભેગા કર્યું. મારે સમય નિકાલ કરવો છે, અને પછી એ જે બધું થાય એમની જોડે, પછી જોવામાં આવે કે કઈ સેટલમેન્ટ થયું ને સમય નિકાલ ના થયો. એટલે એક પુરુષાર્થના ભાગમાં હમણાં આમ રાખ્યું છે કે સમજો મારે તમારી જોડે મેળ નથી પડતો, એટલે પછી હું શું કરું છું? હું કેશવાનંદજી જેવો શુદ્ધાત્મા છું. હું કેશવાનંદજી જેવો શુદ્ધાત્મા છું. હું કેશવાનંદજી જેવો શુદ્ધાત્મા છું. હવે આમ કરવાથી થાય છે શું કે જેમ આપણે દાદા ભગવાન જેવું શુદ્ધાત્મા છું કહીએ, શ્રીમંત સ્વામી ભગવાન, કૃષ્ણ ભગવાન જેવું, મહાવીર ભગવાન જેવું, તે આ રીતે કરવાથી પછી કેશવાનંદજી માટે મારે ઝઘડા બધા મટી જાય કે આ કેમ આવું કરે છે, શું કામ કરે છે. એ વ્યવસ્થિત આજ્ઞામાં આપેલું છે હવે, પણ એ હા વ્યવસ્થિત એમાં જેને આ આપણે કરીએ છીએ ને, તો એ બહુ એક સારું પરિણામ આવે છે. તો બરોબર. તમે એના માટે જરા ખુલાસો કરો. હા, જય દાદા ભગવાન. આ વસ્તુ તો ગજબની છે કે આપણે અંદર જે કઈ પોઝિટિવ વેવ્સ આવે છે કે આની અંદર એવા જ દાદા ભગવાન છે જેવા મારી અંદર છે, પછી સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છે, એવા જ સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા આ છે. તો જ્યારે આ આટલું બધું પાવર સ્ટેશન જે આટલું મોટું પોઝિટિવ થઈ જાય છે, એ પોઝિટિવ થવાથી શું થાય છે, સામેવાળાનો એકે દોષ દેખાતું નથી. અને એના પછી એની અંદર જે રિયલ અભેદતા આવી જાય છે કે જેવા દાદા ભગવાન એની અંદર બેઠા છે, એવા દાદા ભગવાન મારી અંદર બેઠા છે. તો પછી અભેદ દ્રષ્ટિ ઊભી થાય છે. અને જે અભેદ દ્રષ્ટિ ઊભી થાય છે એના પછી બધા ઓટોમેટિક બધા દોષો જોવાના બંધ થઈ જાય છે, અને બધું સરળતાથી આ ફાઇલ નંબર 1 સાથે દરેક જણાનું સમાધાન થાય છે, અને બહુ સુંદર રીતે એકબીજા સાથેનું કનેક્શન થાય છે. કારણ કે પહેલા જ્ઞાન નહોતું, દાદા નહોતા મળ્યા ત્યાં સુધી તો આપણે સંબંધોમાં જ પડ્યા હતા. એ સંબંધ થ્રુ જ આપણે બધું વ્યવહાર ચાલતું હતું, દરેકના સંબંધ થ્રુ, અને એ સંબંધને આપણે પરમનન્ટ માની બેઠેલા. પણ આ વિજ્ઞાનથી શું થયું કે આપણે છૂટા પડી ગયા અને દાદાની અભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. અને એ એવી અભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જેથી કરીને દાદા ભગવાન અમને કેવી રીતે જોતા હતા. અમે આટલા બધા નાના હતા તો બી અમને કેટલા બધા પ્રેમ સ્વરૂપથી રાખેલા, કેવી રીતે અમારી સાથે વાત કરતા હતા, કેવી રીતે અમારે બધી વસ્તુઓની ખુલાસા કરતા હતા, જેથી કરીને એક નાના બાબાને બી આ વિજ્ઞાન આખું સમજાય અને વિજ્ઞાનથી એ કરતા હતા, અને એટલું આપણે ઇમ્પોર્ટન્સ આપતા હતા. અમારી સાથે જ્ઞાનની વાતો કરતા ત્યારે અમને એવું લાગે આ તો મને દાદા ભગવાન અમારી સાથે આવી વાતો કરે છે. એટલે આ જે અભેદતા આપણી અંદર પ્રગટ થશે દાદા ભગવાન જેવી, અને દાદા ભગવાન જેવું કોઈ ભેદ જ નહીં રહેશે એકબીજાની અંદર, અને એવા શુદ્ધાત્મા પદમાં અંદર આવી જઈશું, ત્યાર પછી જ આખું વિજ્ઞાનની પ્રગટ થશે, અને ત્યાર પછી એ આત્માનું અનંત સુખનું જે અનુભવ થશે જ્યારે અભેદ થઈશું. અને એના પછી કોઈ દોષ દેખાશે નહીં, અને બધાની અંદર એ જ દાદા ભગવાન, જેવા દાદા ભગવાન મારી અંદર છે એવા દાદા ભગવાન તમારી અંદર બેઠા છે. જો એ અભેદ દ્રષ્ટિ મળી જશે અને એ ટચ થઈ જશે, તો પછી આ વિજ્ઞાનનું પછી તો ગજબનું અનુભવ થશે. બહુ સરસ. એક વસ્તુ આપણે એમ કહી શકીએ કે જયારે હા આપણે આવી રીતે બોલીએ છીએ ને, તો આપણી બુદ્ધિ પછી એને એક્સેપ્ટ કરી નાખે છે. નહીં તો હા છે ને, બુદ્ધિ એક્સેપ્ટ નથી કરતી, વાંધા કાઢે કે આવું તો કઈ હોય યાર, ના ચાલે, પ્લીઝ, સોરી સોરી, બરોબર. આ હું એક્સેપ્ટ નહીં કરું કરીને. એટલે જે દાદાએ કીધું છે ને, વ્યૂ પોઈન્ટ ને સમજવું, ઓળખવું, વ્યૂ પોઈન્ટમાં રહેવું, વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થવું, વ્યૂ પોઈન્ટને એક્સેપ્ટ કરવું, વ્યૂ પોઈન્ટને હા એડજસ્ટ થવું, અને સેન્ટરમાં રહેવા માટે આ રસ્તો બહુ સારો પડે. કારણ કે હા પ્રેમ શરૂ થવા માટેનો આ રસ્તો બતાડ્યો. વ્યૂ પોઈન્ટને ઓળખો, વ્યૂ પોઈન્ટને સમજો, વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થાવ,
વ્યૂ પોઈન્ટને એક્સેપ્ટ કરો, વ્યૂ પોઈન્ટને એડજસ્ટ થાઓ અને સેન્ટરમાં રહો, તો તમે પ્રેમ સ્વરૂપ થશો. અને એટલે અંદરથી વિતરાગ, બહારથી પૂર્ણ પ્રેમ સ્વરૂપ. પ્રેમ સ્વરૂપ. અંદરની વિતરાગતાને સિક્કો ત્યારે વાગે જ્યારે બહારથી પ્રેમ સ્વરૂપ થાય ત્યારે. એટલે આ રસ્તો આપણા માટે બહુ ઉપયોગી થઈ પડે એવો છે અને આ હા. પ્રયોગ કરવા જેવો છે. બહુ સરસ. કરવા જય જેવું છે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.